ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ જેઓ સુફિયાણી સલાહ આપી રહ્યા છે અને ડંફાસ મારી રહ્યા છે. માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળનાર પરબત પટેલ હવે વાર્તા કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો પાલન કરતા હોવાનો સાંસદ દાવ કરી રહ્યા છે. પરબત પટેલની હાજરીમાં ખાટલા પરિષદ યોજાઈ હતી, જેમાં જોવા મળ્યો હતો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ. અને હવે જ્યારે એબીપી અસ્મિતા આવા નેતાઓની સામે સત્યાગ્રહ ચલાવી રહ્યું છે, ત્યારે આ નેતાઓ સુફિયાણી વાતો કરી રહ્યા છે, ડંફાસ મારી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરતા હોવાનો ખુદ સાંસદ દાવ કરી રહ્યા છે. પરંતુ જો આ દ્રશ્યો ખાટલા પરિષદ ગામમાં યોજાઈ હતી અને એ ગામમાં કેટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, એ લોકોએ તો માસ્ક નહોતું જ પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ નહોતું જ જાળવ્યું, પણ સાંસદ પરબત પટેલ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા અને માસ્ક ન પહેરેલા જોવા મળ્યા. અને તેમણે શું કહ્યું છે હવે આપને સંભળાવીએ. મૂળ વાત આ છે કે ભાઈ ક્યાંય પણ જઈએ ત્યાં પૂછતું કે ગામ વિસ્તારમાં તો મોટે ભાગે માસ્કની જગ્યાએ બોકાનીઓ લોકો બાંધતા હોય, પણ ક્યારેક એવું થતું હોય કે ચા પીવા માટે, ક્યારેક પાણી પીવા માટે છોડતા હોય, વાત તો બહુ ભૂલી જતા છે. પણ તમારા હાથે મારે સમજ થવું કે અમે એટલું બધું જ્યારે અમે જ કહીએ, હું તો એવું કહું છું કે મને કોઈ ક્યારેક કહે કે માસ્ક વગરનો છે, હવે જો બીજાના 1000 રૂપિયા હોય તો અમારે પણ એ અમારા ઘરથી અમારે શરૂઆત કરવી પડે, તો જ આ નિયમોનું પાલન થાય ને. એટલે અમે નાતા તો માત્ર વાર્તા રે વાર્તા, માત્ર ખોટા ખુલાસા. પરબત પટેલ એવું કહી રહ્યા છે કે પાણી પીવા માટે કે અન્ય ચા પીવા માટે અન્ય કોઈ કારણસર તેમણે માસ્ક કાઢ્યું હતું. પરંતુ જો આ દ્રશ્યો, આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે, ત્યાં નથી કોઈ પાણીનો ગ્લાસ, નથી કોઈ પવાલી, નથી ચાની રકાબી, નથી ચાનો કપ, તો પછી માસ્ક કેમ નથી પહેર્યું? જો સાંસદ થઈને પરબત પટેલ આ પ્રકારે ખોટા દાવાઓ કરશે તો સામાન્ય જનતાને શું સલાહ આપશે? હવે આપને સંભળાવીએ કે ખાટલા બેઠક વખતે પરબત પટેલે શું કહ્યું હતું. એમને ભેગા થતો, પણ ખાટલા ડિસ્ટન્સમાં તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયા. તમે જોજો, મારી પ્રમદીની ખાટલા બેઠક હતી, એમાં એક ખાટલા ઉપર 2 થી વધારે કોઈ અપવાદરૂપ કિસ્સો હોય તો વાત જુદી છે, બાકી લગભગ નહીં હો મારા અભિપ્રાયમાં. કારણ કે ખાટલા ઉપર તો એમ કે ક્યારેય ગીર્દી ન કરવી, એ રીતે કહેવાનું કીધું છે. બોલો, પરબતભાઈ પટેલ કહી રહ્યા છે કે એક ખાટલા ઉપર માત્ર 2 જ વ્યક્તિ દેખાયા હતા, પણ આ તસવીર તો કંઈક અલગ જ દર્શાવી રહી છે. પરબત પટેલ વચ્ચોવચ્ચ બેઠા છે અને આસપાસ જુઓ કેટલાય ખાટલાઓમાં કેટલા બધા લોકો બેઠા છે. ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન? ક્યાં થઈ રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન? નથી કોઈ અહીંયા હાજર લોકોએ માસ્ક પહેર્યા, ખુદ પરબત પટેલે માસ્ક નથી પહેર્યું. અને હવે સુફિયાણી સલાહ આપો છો સાહેબ. જ્યારે આપને સવાલ પૂછાય છે ત્યારે મોટી મોટી વાતો કરો છો. એબીપી અસ્મિતા આવા નેતાઓની સામે સત્યાગ્રહ કરી રહ્યું છે. અને જો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અમે વોટ્સએપ નંબર અત્યારે દર્શાવી રહ્યા છે, જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, નેતા હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોઈ પણ પક્ષના હોય, ત્યાં જો સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક નથી પહેરતા તે લોકો, તો આપ આ વોટ્સએપ નંબર ઉપર અમને જાણ કરો. અમે એ નેતાને સવાલ પૂછીશું અને તેમની પાસે સંકલ્પ લેવડાવીશું અને જરૂરી હશે તો તેઓ દંડ પણ ભરશે.